આ દુનિયામાં જે વસ્તુને ખબર ન પડતી હિટ થઈ જાય. એક એવો શબ્દ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં, કરોડો માણસોને જોયો, એવું બોલી ગયો માણસ. એ શું બોલી ગયો કોઈ ખબર જ ન પડી. તમે સાંભળ્યું હશે, ચીક ટપાક ડમડમ, આવું આવ્યું હતું. બહુ લોકો સાંભળ્યું ડમડમ. અમે ઘડી ડમડમ કરીને મરી ગયા, અમને કોઈ ના આવડતું. ને આટલું ચીક ટપાક ડમડમ દુનિયામાં હાલી જોઈએ. અમને ઘડીને આવી ખબર હોત ને કે છેલ્લા ચીક ટપાક ડમડમ હાલવાનું છે, અમે પહેલાં એ લખે. શું કરવાનું, ક્યાં સારી વસ્તુ આપી, કોને સારી વાતો કરવી, મુદ્દો આ છે. જ્ઞાની માણસોને માળખા ઉપર છે દુનિયામાં, એવું થઈ ગયું છે. સમય ચેન્જ થઈ ગયો છે. પાકિસ્તાનનો પ્યારનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, રાતોરાત સ્ટાર થઈ જાય છે. અમારા ગઢવીની એક ધૂન પાડે છે, રાતોરાત સ્ટાર થઈ જાય છે. એ ધૂન અમારી પાસે 500 વર્ષથી છે. અદનાન સ્વામી ગાય છે, ભગવાન પાસે માગે છે, પરમાત્મા પાસે. એ ધૂન મેં 500 વર્ષથી ગાતા આવી દેવાન નામના પુસ્તકમાં. આ તો અદનાન સ્વામી ગાયું, તારે મને ખબર પડી, આ ધૂન તો અમારી છે. એ તો ક્યાંય પહોંચી ગયો. અદનાન સ્વામી ભગવાન પાસે માગે છે, પણ ધૂન મારી પાસે ક્યાં? હું તમને એક લાઈન સંભળાવું. અદનાન સ્વામી, तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ल मौला, मुझको भी तू लिफ्ट करा दे, कैसे कैसो खो दिया है, ऐसे वैसो खो दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कर दिला दे, कैसे कैसो खो दिया है, ऐसे वैसो खो दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कर दिला दे. આ ધૂન મારે પાસે 500 વર્ષથી છે. દિવ્યાણમાં ગાતા આવ્યું છે. કઈ જગ્યાએ? કરતા હરતા સે હિંકારી, કાલી કલા રહી હણકો મારી, સસી સે રાશિ સરનારી, જગન में मन चाहिए दरदार, દવા દવા દવ કરતા દવડા. અમે આને બેઠા છે. ઓલો ક્યાંય પહોંચી ગયો, એને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે અગુબા ગઢવીને કેમ એવોર્ડ મળતા? મેં તો સાહેબ અમને હારા માણાથી મળતા, એવોર્ડ ક્યાંથી મળે? હજી હારા માણા મળે ને પછી એવોર્ડ મળે. હારા માણા હજી મળ્યા જ નથી, એવોર્ડ મળે જ નહીં. અદનાન સ્વામીને એવોર્ડ મળ્યા. બીજું અમને ખબર ને પડતી અમારી વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો. અમે ગરબા ગાવાને રાહડા કરીને બેઠા હોય, રાહડા કરીને ગરબા કરીને બેઠા, એવોર્ડ મળે? બસ છે, પૂરું થઈ ગયું. સીતારામ. અમુક મારા જોક્સ એવા હોય છે કે તમારા માટે બહુ મોટા મેસેજ હોય છે. બેન દીકરીઓ બેઠા છે, ખાસ કહું, આ જોક્સ નથી, મારી પોતાની ઘટના બનેલી છે, પણ તમને આનંદ આવશે. હું દુઃખની વાતો કરું છું, લોકો દાંત બહુ કાઢે. આ દુનિયા દુઃખ જોઈને દાંત કાઢે, મેં જોયું. હું દાખલો આપું. નવા મારા લગ્ન થયા 26 વર્ષ પહેલાં મારી નોકરી તૂટી હતી. હું રોડમાં આવી ગયો. પછી મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. દરબારો ગઢવીમાં પહેલાં જીજી કહેતા, રાજપૂત સમાજ બધે બાપુને જીજી કહેતા, સસરાને જીજી કહેતા. હવે વહી ગયું છે, પપ્પા આવી જાય, પપ્પા ચાલીએ આપણે, પણ પહેલાં જીજી કહેતા એમ. એટલે જીજી બહુ બીમાર છે એટલે મારા સસરા. જો દીકરીને બાપનું મોઢું જોયું કે તાત્કાલિક આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછળ લીધા. દીકરીને છેલ્લી વાર બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર દીકરીને લઈને, જીજી હોતેલા બે બાદ થઈને હલે ચાલે. દીકરી કે જીજી આખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો ઉતર્યો. અઠવાડિયામાં પાછો ફોન આવ્યો કે તમે આવો પેલા અગુપા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછા લીધા. હું જો જીજી હોતેલા બે બાંધ ને હલે એક ચલે જાણી મળી જેલી ઘો પડ્યું ગો. હા, એમની દીકરી કે જીજી આખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું પૂછવાઈ ગયું. હું પાછો ઉતર્યો, જીજી હાજર થઈ ગયા. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જી દસમાદાર વહી ગયો છે, અક્કાબા તમે આવો. એ પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવો હોય તો તાત્કાલિક આવી જાઓ. ત્રીજી વાર જો રૂપિયા 800 ઓછા લઈને જીજી હુદેલા બે ભાન તને હલે ચલે. એની દીકરી કે જીજી આખું ખોલી મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા બિચારા. મેં કીધું ને તરત જલ્દી ઉલી જા, તરત મરી ગયા જીજી. પણ મુદ્દો શું હતો? મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ દુનિયામાં બાપને જીવતો કરે, દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે બાપ હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી આહોણા પાડીને જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 લગ્ન કરીને 2 થાપા મારીને ઘરની બહાર નીકળે, તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે, હચાવ જેવું હોય પાત્ર તો માત્ર ને માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી દીકરી મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી જા, ગાડી ધીમી આંકજો, હું ગયો તો હોઈ જાયજો, વહેલા હર જમી લેજો. આ દીકરી ચિંતા કરે છે બાપને. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું હરામ ખોર ખટારો, ખટારો માગે આપણી પાસે.
બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. મારે અહીંયા 10 વર્ષે દીકરો આવ્યો તો હું બહુ ખુશ થયો હતો. હું બધાને કહું છું દીકરો આવે તાત્કાલિક ખુશ થતા નહીં. એવો હરામખોર નિગૃહિત ખાવા ધાન નહીં રહેવા દે. હા, પેલો પગાર આપે પછી ખુશ થવાનું. મારે આ દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો. હું દવાખાને જોવા ગયો મારા દીકરાને તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. મેં તું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. એ કે મેં તું બેન એક કામ કર તું મને 500 રૂપિયા આપ દીકરો તું રાખ કીધું. એ કે મારે શું કરવું બધું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. હું તારો બાપ કોકને ઉછીને લાવ્યો છું મને મારો દીકરો દઈ દે. મારો દીકરો એટલે તમને પરસો વળી ગયો આપ્યો. હા બેઠો લો શું કરવાનો શું હારે ફરે છે કઈ કરતો છે ને. જોએ બાપ પૈસા કમાય છે. સાયકલ લાવી છે, બાઇક લાવવું છે, ગાડી લાવી છે, આ લાવવું છે. બોલો કમાવું છે નહીં ફરે મારા દીકરો કર 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 કર. એટલે કહું છું કોઈ કમાવાની જરૂર નથી. મારા દીકરા પૂરું કરી નાખશે. આનંદ કરો બાકી જીવનમાં કાંઈ છે નહીં. સમય ચેન્જ થઈ ગયો છે. મને એક ફોન આવ્યો તો મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો અગબા પ્રોગ્રામ છે. કીધું ભાઈ હું સમજો નહીં કે ડાયરામાં જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને અગુબા કૂતરાને નાખવાના છે. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા? એ કે મેં તો કે કંઈ બોલતા નહીં તમને 50,000 રૂપિયા અગુબા આપશું. આટલું કૂતરાનું માન રાખો. કે કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કૂતરાનો મુક્ત નથી બધાને લઈ લઈશ. ભ કરીને ગાડી છે લઈ કૂતરાનું ખાઈ જાય. હવે એ 50,000 રૂપિયામાં નક્કી થયા કૂતરાના પ્રોગ્રામના. શિવરાજપુરી જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરા બીજું કે આ કાળિયો કોણ છે? તો બીજો કાળિયો કૂતરો કે આપણે પછી ભાગ પડવા માટે આવ્યો એ આ ચાલો 50,000 લઈ ગયો આપણે. એ પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય છે. રાતે 2:30 વાગ્યા પ્રોગ્રામ થયો પૂરો. મને બહુ ભૂખ લાગી હતી. ગઈ હોટલ હતી નહીં ગામડામાં પણ આશ્રમ આવ્યો સંતનો સાધુનો. ગાડી ઉભી રાખી મેં બાપુ બહાર આવ્યા. અગુબા તમે ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે. રાતે 2:30 વાગ્યે એ કે રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ. 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને રોટલો શાક આપ્યું બાપુ 2:30 વાગે રાતે. મારી શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું પછી આમાં હું કરું પાણીથી. બાપુ મને કહે તમે શું કરો હો? મેં કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવે કૂતરા નાખો ને અગુબા તમે વહેલા આવ્યા તમને તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા હાલે. અને આવો કરે 2-3 કલાક બેઠકા બોલું શું વાત કરો? કરાય જ નહીં આવો ધંધો. સીધું બંધ કર્યું છે. આનંદ કરો બાકી જીવનમાં કશું છે નહીં. મારા પિતાજી કહેતા હતા જો સૌથી વધુ મહેનત કોને? આ સ્ટેજમાંથી આ લોકોની સૌથી વધુ મહેનત છે સ્ટેજમાંથી. સૌથી પૈસા ઓછા કોના છે? આ લોકોના. શું કરવા? અમે એના ખાઈ જઈએ છીએ. આના પછી અમે ખાઈ જઈએ. અમારી ભૂખ જાય તો બિચારા સુખી થાય ને. અમારી ભૂખ જાતી નથી. ભૂખ જાતી જ નથી કોઈ ભાઈ ના સુખી થતા નથી. અમે આને 40 કેટલા 40 નક્કી કરી આપી કેટલા 25 આને 15 હું ખાઈ જઉં. પછી આને 25 માંથી 10 આ ખાઈ જાય મારો દીકરો. આને 15 જ આપે. 15 માંથી 8 આ ખાઈ જાય છે અને 7 જ આપે છે. 7 માંથી 4 એ ખાઈ જાય છે. મંજરવાને બધાને 1000 રૂપિયા જ આપે છે. મંજરવા શું ખાય બિચારા? કંઈક પડ્યું ખાય પડ્યા ખવાય એવું છે નહીં. ખાવ ભૂખ નાની માછલી મોટી માછલી બધા એકબીજા ખાતા રાખે. કોઈ કહેશે નહીં સાચું બાકી હાથે ભાઈ સાચું બોલું છું. તમારા બજારમાં ખાઈ જશે કે નહીં? બીજા તો ખાઈ જાય ને. હા હું ને ખાતો હાલે ને બીજા ખાઈ જાય ને. ખાઓ હા મેં શું ચાથી આ ગાડીઓ ચાથી લાવી ખાવું પડશે પેલા. ભૂખ મારી નાખશે માણસને. 2 વસ્તુ મારે છે એક ભૂખ અને એક સુખ. મેં 2 જ લીધું. મને સુખમાં મજા ન હોય મને ભૂખમાં મજા ન હોય. સુખમાં દુઃખમાં શું છે? ભૂખ લાગતી બહુ હતું નહીં ખાવાનું. સુખમાં શું છે? બધું પડ્યું પણ ભાવતું નથી. લો આમાં સુખ ને દુઃખમાં કેમ મજા જ નથી આવતી. કંઈ કરી શકતા નથી. આમ કરવું તેમ કરવું. પ્રોગ્રામ બંધ કરી નાખવાના છે. 30માં બધા સમાજને કહું છું તમારે માફી મગાવી તો તાત્કાલિક મગાવી લો પછી ના મગાવતા. પછી હું મૂકી દેવાનો છું. જે કોઈને માફી મગાવવાની ઈચ્છા હોય તો અત્યારે મારા પાસે ટાઈમ છે. હું હાવ ફ્રી બેઠો છું. મારે કીધું માફી માગી પણ કોઈ ભણનો દીકરો મગાવતો નથી. ફટાફટ માફી માગી મારે તો પગ પકડીને માગવાની છે. મને ફોન આવે મને ફોન આવે નથી આવતી મને. હકુબા તમે જે આ જોક્સ બોલ્યા હતા ને યોગ્ય છે નહીં હો.
શું બાબુ શું કરવાનું કહો, માફીનો વિડીયો બનાવો. મેં કીધું એમ નહીં બનાવો, હું તમને ઓળખતો નથી, તમે કોણ છો? તમે કીધું હું આ જ્ઞાતિનો, હું માની કેમ લઉં તમે એ જ્ઞાતિના છો? આપ મારા ઘરે આવો, હું તમારા પગ પકડું, વિડીયો બનાવી માગી. આવતા નથી કોઈ, એમને આવતા મારા દીકરા ફોનમાં કહે છે, ઘરે તો આવતા નથી. ભલે દીકરા ઘરે આવે તો આપણે માગી લઈએ, પગ પકડીને હકાબમ વિડીયો ઉતારીએ. એમ નથી આવતા. આ દુનિયા અદભુત છે. આગેથી આ યુથ છે ને, ઇન્સ્ટાગ્રામનું ફેસબુકનું યુથ થઈ ગયું છે. ઓલું યુથ વહી ગયું. ભગવાને પૂછ્યું તું કોને? પોઠિયાને કીધું નીચે જા. પોઠિયાને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો, બિચારો જનાવર ખરો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત ને કોઈ નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું. નહીં, તારી માના આમ છે, તું મારા મામા દીકરો છું, પહેલી વાર આવ્યો છું, નાવો તો પરચે તે લાવો ડોલ હજારી માથે. અન્નક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારે. સુખી માણા હોય, પાસે જાજુ પાણી હોય, તો એનું નામ મોટું હોય. જાજા માણે પાણી જાજુ હોય ને, આમાં સજુપા જેવું સુખી માણા હોય તો નામ મોટું કે સજુપાની વાત ન થાય. હા, જે હો માણે પછી એકલા નાય છે એ હો નવરી નાખે. તું આવું થતી. મને હમણાં ફોન આવ્યો, મને કે ગુપા એક ઉદઘાટન કરવાનું છે, તમારે આવવાનું છે દેગામમાં. શીનું ઉદઘાટન છે? કે શમશાનનું. કઈ વાંધો નહીં, આવું જીઓ. હું શમશાનની રિબિન કાપી ખાટ દઈને, રિબિન કાપીનું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે. મેં તું કાંઈ લાઈન લાગી છે કે એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો ત્રીજો મળે છે. તમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે હારા ઉદઘાટન હારા કરવામાં આવે છે. કંપનીના કરાવો, મકાનના કરાવો, મંદિરના કરાવો, ગામના હોય, તમારા બાપ ગામ સાફ કરી નાખશું. સમસાને ઉદઘાટન હોય, કરાવે છે. મને એક ભાઈ કે અગુબા અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું મારા પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? મારા પગલે તમારા ઘરમાં બરકત આવી ખરી? હું અહીંયા તમને ગેરંટી આપું, હજી સુધી દુનિયામાં એવો કોઈ પગ ન બન્યો કે તમારા ઘરમાં બરકત લાવી શકે. હું કોઈ મને કહે ને તો હું તૈયાર છું જવાબ દેવા માટે. દુનિયામાં કોઈ એવો પગ બન્યો નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન, ચોથી તમારી પત્ની. આ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં તમારા ઘરમાં કોઈ બરકત ન લાવે, ગેરંટી આપું. ખોટી ના બધા કોઈ લાવે ધક્કા પગે બરકત ન હોય. ટાયર શું વેચે, શું વાત કરો? મારા પગે પછી હાથ શું જમીન વેચી, એ બરકત તમારા ઘરમાં આવે જ નહીં. મૂર્ખતાની નિશાની ગયા. હું તો કોઈ પગલા પડાવે જ નહીં કોઈના. પગલા આપણી માના પડાવે, આપણી બહેનના પડાવે, આપણી દીકરીના, આપણી પત્નીના. 4 પગલા પતાવે ઘરમાં, ઓટોમેટિક બરકત આવે. મુદ્દો આ છે. એટલે બધી ખોટી વાતો છે. પણ ઘણા બધા કલાકારો બાકી છે ને આપણે સાંભળવા છે. એથી વિશે કહું કે મારો એકવાર 5 વાગે વારો આવતો, કોઈ ન હોય, હું એકલો જ હોય રજૂ કરતા. હગુબા ગઢવી આવ્યા છે એને હવે આપણે સાંભળી પેલો 5 વાગે દીવગે. તને હું કહેતો હતો કે ઉગતા કલાકારને દીવગે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ મને મારી રજૂ મૂકતા હતા. એટલે કલાકાર માંથી આપણે શ્રાપ દેતા હોય કે આનું બંધ થાય તારું છે, આપણો વારો આવે. એટલે આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનામાં નીર તો જય રામા પીર. તુમને લાગી મુમના, મુમન લાગી તુમ તો ઝુમ બરાબર ઝુમ. હાલો જાઓ.